વાત કરીએ સૌથી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત બાદ વલસાડ અને નવસારીની લીધી મુલાકાત। જિલ્લામાં ભારે વરસાદે પગલે સર્જાયેલી પૂરની સ્થિતિની તેમણે સમીક્ષા કરી છે। નવસારી અને વલસાડમાં પૂરની સ્થિતિ અંગે મુખ્યમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક ગોઠવવામાં આવી છે। શહેરોમાં વરસાદી કાંસ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્રને પણ આદેશ આપવામાં આવ્યો। પૂર્ણા નદીના કિનારે 300 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। નુકસાનના સર્વે બાદ અસરગ્રસ્તોને વહેલી તકે સહાય આપવાની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી। CR પાટીલ, કનુ દેસાઈ, નરેશ પટેલની ઉપસ્થિતિમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે। શહેરી ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા તબક્કાવાર આયોજન તૈયાર કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। સાથે પદાધિકારીઓની સાથે અધિકારીઓને પણ બોલાવ્યા કે શું મુશ્કેલી પડી, શું કરવું જોઈએ એ સજેશન લઈને સરકારે સત્વરે કોઈ પણ કામની જરૂરિયાત હોય તો આપણે બધા સાથે મળીને સંકલન કરીને કામ કરીશું એની વાત કરી છે। ખાસ કરીને નવસારીને લાગે છે કે જે પૂર્ણા નદી વાળો જે વિસ્તાર છે એ બાળો એટલે કે બંધ એ પાણી આપણું પૂર્ણાનું જ્યારે ફ્લડ આવે ત્યારે અંદર આવે છે એ ખૂબ મોટી યોજના છે 300 કરોડની આસપાસ। એના માટે પણ કેન્દ્રીય મંત્રી પાટીલ સાહેબે પણ કહ્યું છે, આપણા પ્રભારી મંત્રી અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે પણ કહ્યું છે અને કોર્પોરેશન સાથે મળીને આ યોજના બનાવીશું તો આવનારા દિવસોમાં આ જે ફ્લડ એરિયા છે એનાથી નવસારીને રાહત મળશે। વલસાડ અને નવસારીમાં જે અતિભારે વરસાદ પડ્યો એના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, લોકોને પણ નુકસાન થયું, ઘરો પ્રોપર્ટીને પણ નુકસાન થઈ। એનું રિવ્યુ લેવા ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે અહીંયા આવીને પહેલા સુરત જિલ્લામાં સુરતની રિવ્યુ બેઠક લીધી અને નવસારીની અંદર નવસારી અને વલસાડની ડિટેલ રિવ્યુ કરવામાં આવ્યું। સાથે સાથે ડાંગની પણ વાતો કરવામાં આવી, એટલે કેટલું નુકસાન થયું છે એનું રિવ્યુ લીધું છે। સાથે સાથે શું રાહતની કામગીરી થઈ છે એનું પણ ડિટેલ રિવ્યુમાં લેવામાં આવ્યું છે અને આવનારા વર્ષમાં આ રીતનો અતિ ભારે વરસાદ પડે તો એને કઈ રીતના રોકાય એના માટે પણ ડિટેલ રિવ્યુ લેવામાં આવ્યું છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ નેશનલ હાઈવે સાથે પણ ડિટેલમાં બેઠક કરીને નેશનલ હાઈવે પર કઈ રીતના પાણી ભરવાની ઘટના થાય છે એને કઈ રીતના રોકી શકાય એના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ ડિટેલ રિવ્યુ લેવાના છે। સ્થિતિ હાવ હળવી થઈ છે, પણ ભવિષ્યમાં જે પૂર્ણા કે અંબિકા જેવી નદીમાં જે ઉપરવાસમાં વરસાદ વધુ હોય તો પણ અસર થાય છે, જેથી પાડા, રેસિંગ અને ગેબિયન જેવી બાબતો જ્યાં જ્યાં કરવા જેવું છે ત્યાં ચોક્કસ રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીનો ધ્યાન દોર્યું છે। હું આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું કે નવસારીની જે પરિસ્થિતિ જાણવા માટે ખુદ એ પોતે અહીંયા સુધી આવ્યા છે, ત્યારે બધા જ આગેવાનો અને અધિકારીઓ સાથે પણ સંકલન કરીને વ્યવસ્થિત રીતે ચર્ચા પણ થઈ છે।